પ્રતિબંધની માંગ પર સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેનો આકરો પ્રહાર। જબલપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંઘ પર પ્રતિબંધ મૂકવાની માંગ પર આકરો પ્રતિભાવ આપ્યો છે। મધ્યપ્રદેશના જબલપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈની ઈચ્છા માત્રથી કોઈ સંગઠન પર પ્રતિબંધ લગાવી શકાય નહીં અને તેના માટે કોઈ નક્કર કારણ હોવું આવશ્યક છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે સમાજે સંઘના કાર્યોનો સ્વીકાર કર્યો છે। આવા નિવેદનો કરનારા નેતાઓએ ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ। આ સમગ્ર વિવાદની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ માટે ભાજપ અને સંઘને જવાબદાર ઠેરવી સંઘ પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી હતી। તેના જવાબમાં હોસબોલેએ કહ્યું કે જે સંગઠન રાષ્ટ્ર નિર્માણ, દેશની સુરક્ષા, એકતા અને સંસ્કૃતિ માટે કાર્યરત હોય તેના પર પ્રતિબંધ મૂકવાની વાતનો કોઈ અર્થ નથી। તેમણે જણાવ્યું 100 વર્ષ જૂના આ સંગઠને દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। દત્તાત્રેય હોસબોલેએ ભૂતકાળને યાદ અપાવતા કહ્યું, અગાઉ પણ 3 વખત સંઘ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો થયા હતા, પરંતુ ન્યાયાલય અને સમાજ બંને તે નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો। તેમણે ઉમેર્યું કે આ તમામ પ્રયાસો છતાં સંઘનું કાર્ય સતત વિસ્તરતું રહ્યું છે। આથી જે લોકો આજે પ્રતિબંધની માંગ કરી રહ્યા છે તેમણે ભૂતકાળના અનુભવો પરથી શીખવું જોઈએ। આ નિવેદન સંઘની 3 દિવસીય અખિલ ભારતીય કાર્યકારિણી मंडल बैठकना समापन प्रसंगे આપવામાં આવ્યું હતું। उन्होंने कई बार प्रयत्न किया था ना, वो मुझे लगता है पहले के अनुभव से थोड़ा सीखना चाहिए। समाज किस दिशा में जा रहे हैं और पहले उन्होंने अभी बैन करना चाहिए ऐसे कहने वाले एक प्रमुख नेता पहले उन्होंने 3 बार प्रयत्न भी किए थे। उसको समाज ने क्या कहा, न्यायालय ने क्या कहा, क्या मिला उससे, और ये सब होने के बाद भी संघ का कार्य आगे बढ़ता गया। और बैन करना चाहिए ना, उसका कोई कारण हो चाहिए, मुझे इच्छा हो गई इसलिए बैन करना चाहिए, ऐसे थोड़ी होता है। भारत के सुरक्षा के लिए, एकता के लिए, संस्कृति के लिए, विकास के लिए काम करने वाले एक संगठन, उसको बैन करने चाहिए ऐसे कोई एक राजनेता कहते हैं तो उसका कारण बताना चाहिए। ऐसा है तो वो संबंधित उसमें कारण बताकर प्रयत्न करके देखें। पहले भी किया है उन्होंने, क्या निकला? समाज ने तो संघ को स्वीकार किया है और सरकार के व्यवस्था ने भी उस सभी बैन को गलत सिद्ध करके फैसला दिया है। तो मुझे लगता है ऐसे कहने वाले नेता पहले के अनुभव से पाठ सीखना चाहिए।